નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8 ની અંદર પાર્ટ 2 ની અંદર હવે આગળ વધશું, જેમાં 8.1 આપણું કન્ટિન્યુ હતું, જેમાં પ્રશ્ન 5 આપણે જાતે કરવાનો છે ભાઈ, જેમાં સેકનું તમને મૂલ્ય આપ્યું છે, એના આધારે બાકીના જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ શોધીને આપવાના છે. પણ હવે આપણે વાત કરશું પ્રશ્ન નંબર 6 ની, જેની અંદર કહેવામાં એમ આવ્યું છે કે ખૂણો A અને ખૂણો B લઘુકોણો છે. cos A બરાબર cos B હોય તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B થાય. ખૂણો A બરાબર ખૂણો B. હવે પહેલી બાબત તો એ ભાઈ, ખરેખર આવો દાખલો પરીક્ષા લક્ષી ન ગણી શકાય, મારી નજર ઉપરથી અત્યારે વાત કરું છું. કારણ કે કોઈ પણ બે ખૂણાના કોઈ ચોક્કસ એકના એક વિધેય, બેયનું જો cos cos જ લીધું છે, કોઈ પણ સમયે બે cos સરખા તો અને તો જ હોય કે જો એ બે ખૂણા સરખા માપના હોય તો. હું બોલું છે સમજાય છે? તો ખૂણો A અને ખૂણો B છે સરખા સાબિત કરવાની વાત જ નથી આવતી, કારણ કે બેયનો cos cos વિધેય સરખા એટલે 100% બે સરખા જ હોય. પણ અહીંયા આપણે આપણા પાઠ્યપુસ્તકમાં એક ટેકનિકલ રીત આપી છે, એનો ઉપયોગ કરીને સાબિતી દેશું, બાકી ખરેખર પરીક્ષા લક્ષી બહુ છે નહીં. હવે મારે અહીંયા શું કરવાનું રહેશે, તમને જે બે ખૂણાના વિધેય આપેલા છે ને, બે ખૂણાને અનુલક્ષીને તમારે બે ખૂણાને અનુલક્ષીને બે ત્રિકોણ ઊભા કરવાના થશે, બરોબર છે? પણ યાદ રહે, એકમાં ખૂણો A આવવો જોઈએ, એકમાં ખૂણો B આવવો જોઈએ, બરોબર? અને બે પાછા લઘુકોણ છે એટલે, કારણ કે બેના વિધેયનો ઉપયોગ એટલે બેને લઘુકોણ તરીકે રાખવાના, બરોબર છે? બે કાટકોણ ત્રિકોણ આપણે લેવાના થશે, જેની અંદર મારે એકમાં ખૂણો A આવવો જોઈએ, એકમાં ખૂણો B આવવો જોઈએ, આ કાળજી લેવાની છે. બાકીના નામ તમે ભલે ગમે તે રાખો, બરોબર છે? હું અહીંયા નામ આપું છું, એક ત્રિકોણ MNA છે, જેમાં N ખૂણો કાટખૂણો મેં લીધો છે અહીંયા, અને એક અહીંયા ત્રિકોણ આપું છું નામ PQB, જેમાં હું Q ખૂણો કાટખૂણો રાખું છું, બરોબર છે? હવે આના આધારે મારે આખું સેટિંગ બેસાડવાનું છે. એક તો ત્રિકોણ MNA માં ખૂણો N બરાબર 90 લીધો, અને એક છે ત્રિકોણ PQB, જે PQB માં ખૂણો Q બરાબર અહીંયા 90 રાખશું, બરોબર છે? ચલો હવે જોવાય તમને આમાં આપ્યું છે શું, તો કે cos A બરાબર cos B આપેલો છે કે નહીં? તો આપણી શરૂઆત પહેલા ત્યાંથી થશે, cos A બરાબર cos B. રેડી? હવે જો હું આમાં શું કરવાનું છું મિત્રો, હું આ બે ત્રિકોણોને સમરૂપ સાબિત કરીશ. હવે જો સમરૂપ એટલે તમારા છઠ્ઠા ચેપ્ટરમાં ભણવામાં આવે છે. અત્યારે હાલની તકે તમારી પાસે સમરૂપતાની એકય શરત છે નહીં, પણ જો સમરૂપતાની શરત આવી હોય છે, એક શરત આવતી હતી, એનું નામ છે બા. MN છેદમાં PQ એટલે આ બે બાજુનો ગુણોત્તર અનુરૂપ બાજુ કહેવાય, યાદ હોય તો આપણે 9માં સમજેલા છે. પછી એ જ રીતના AN છેદમાં BQ અને AM છેદમાં PB, હું આવા ત્રણ ગુણોત્તર શોધીશ. એ ત્રણ ગુણોત્તર મને સરખા મળશે. જો બરાબર મળે તો બાબા શરત બેની કહેવાય, એટલે આ બે ત્રિકોણ સમરૂપ સાબિત થાય. કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય ને એટલે હંમેશા એના ખૂણા સરખા માપના હોય, અનુરૂપ ખૂણા. તો A ને B બે અનુરૂપમાં આવે છે, એના આધારે બે સરખા માપના સાબિત થાય. એના માટે મારે બાબા શરત, હું બોલા ત્રણ ગુણોત્તર બોલ્યો ને, MN છેદમાં PQ ને AN છેદમાં BQ કે પછી AM છેદમાં PB, આ ત્રણેય ગુણોત્તર મારે મેળવવાના થશે, બરોબર છે? સરખા છે એવું મેળવવાનું થશે. હવે એના માટે હું પહેલા આ કામ કરું છું. પહેલા cos A બરાબર cos B જે આપણે આપેલો હતો. હવે એક ખૂણા માટે cos વિધેય એટલે પાબા છેદમાં કરણ, એટલે AN છેદમાં AM થાય, AN છેદમાં થાય AM. હું ખાલી એના સૂત્ર જ સેટ કરું છું. દાખલો થોડોક અઘરો છે, ખરેખર દાખલો બને એમ જ નથી, પણ એને બનાવ્યો છે એટલે 100% અહીંયા અઘરું બનવાનું જ છે. ચાલો cos B ખૂણા માટે પાબા છેદમાં કરણ એટલે BQ છેદમાં PB. ચલો હવે તમારે આમ કરવાનું છે સેટિંગ. એક બાજુ આ ત્રિકોણની હોય તો એક સામેના ત્રિકોણની ગોઠવાવી જોઈએ. AN છેદમાં AM હતું તો AN ની નીચે BQ આવી જોઈએ. ચાલો એ રીતના આપણે જો કન્ડિશન ગોઠવીએ તો જો આવી શકે એમ છું, હું ક્રોસ ગુણાકાર કરી દો એટલે AN છેદમાં BQ બરાબર AM છેદમાં PB થાય કે નહીં? બરોબર. અને પાછું આના બરાબર હું K લઈ લઉં. ચલો હવે તેથી AN છેદમાં BQ બરાબર K, એટલે N બરાબર K BQ લખી શકાય કે નહીં? એ જ રીતના AM છેદમાં PB બરાબર K છે, એટલે AM બરાબર K PB લખી શકાય. ચલો હવે આગળ વધશું ત્યાંથી. મારી પાસે AN છેદમાં BQ બરાબર n છેદમાં bq બરાબર m છેદમાં pb. જો આ બે ગુણોત્તર તો બરાબર આવી ગયા, મારે ખાલી આ ત્રીજો જ ગુણોત્તર હવે બરાબર બતાવવાનો છે.
ચલો એના માટે આપણે આગળ વધી. હવે પહેલા તો હું કોઈ પણ એક ત્રિકોણમાં પાયથાગોરસનો સિદ્ધાંત લઈ લઈશ. જેમ કે હાલો આની અંદર હું લઈ લઉં, બરોબર છે. ત્રિકોણ MNA માં પાયથાગોરસ સિદ્ધાંત મુજબ અને મારે mn શોધવાનો છે ટાર્ગેટમાં, બરોબર. ધ્યાન રહે, mn સ્ક્વેર પ્લસ an સ્ક્વેર બરાબર am સ્ક્વેર થશે કે નહીં? આવું રેડી? ચલો હવે ત્યાંથી આગળ વધી. mn સ્ક્વેર સૂત્રોમાં કરતા બનાવું તો am સ્ક્વેર માઇનસ an સ્ક્વેર થાય. પણ am અને n બેની કિંમત આપણી પાસે છે. am બરાબર kpb છે એટલે kpb નો સ્ક્વેર માઇનસ an એટલે છે kbq તો kbq નો સ્ક્વેર. બે માંથી k કોમન આવી જાય પણ ઉપર વર્ગ હતો એટલે k વર્ગ કોમન આવી જાય તો અંદર મને શું મળશે? અહીંયા pb સ્ક્વેર માઇનસ bq સ્ક્વેર આવું મળશે કે નહીં? હવે જો pb સ્ક્વેર એમાંથી bq સ્ક્વેર બાદ કરું તો જો એમાં pq સ્ક્વેર જવાબમાં આવે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ, એટલે હું k સ્ક્વેર એની હારે અહીંયા pq સ્ક્વેર લખી શકું તો મને mn સ્ક્વેર બરાબર છે એટલું મળ્યું, બરોબર છે. હવે mn સ્ક્વેર બરાબર એટલું મળ્યું તો mn સ્ક્વેર છેદમાં pq સ્ક્વેર આ બાજુ લઈ લો તો બરાબર k સ્ક્વેર, બે બાજુ વર્ગમૂળ લેતા છેલ્લે મને mn છેદમાં pq બરાબર k મળશે કે નહીં? હવે જોવો જી ને ઓલા બે ને તમે k ધાર્યા હતા અને આ હોતે k મળ્યો તો ત્રણે ત્રણ હરખા થઈ ગયા કે ન થઈ ગયા? તો તેથી n છેદમાં bq બરાબર am છેદમાં pb બરાબર છેલ્લો ગુણોત્તર કયો આવ્યો? mn છેદમાં pq. હવે આ અનુરૂપ બાજુના ત્રણે ત્રણ ગુણોત્તર સરખા છે એટલે બે ત્રિકોણ સમરૂપ ગણાય. તેથી ત્રિકોણ MA ને સમરૂપ ત્રિકોણ PQB. ચલો બે ત્રિકોણ સરખા છે, બે ત્રિકોણ સરખા છે એટલે કે સમરૂપ છે. સમરૂપ છે તેના અનુરૂપ ખૂણા સરખા હોય તો આપણે A અને B ના સરખા બતાવતા. જો જોવો ને A અને B બે A અને B બે જો અનુરૂપમાં જ આવે છે કે નહીં તો મતલબ કે બેનું માપ સરખું હશે એટલે A બરાબર B. અહીંયા આપણી સાબિતી મળી ગઈ. જો દાખલો અઘરો પડે આ થોડો પણ ખરેખર આને પરીક્ષામાં પૂછવું હોય તો ભાઈ આ એક બાબત ધ્યાનમાં રાખવી પડે. બાકી તો ટૂંકમાં હોતે પતાવી શકું ને કે A અને B ના કોસ વિધેય સરખા છે તેથી બંને ખૂણાનું માપ સમાન છે. જો એક વાક્યમાં જવાબ મળી ગયો કારણ કે આખું તાર્કિક તારણ છે, એના ઉપર તો ત્રિકોણમિતિ રચાણું છે આખું, બરોબર છે. ચલો હવે અહીંયા એને કર્યું શું? પેલા બે કોસ વિધેય સરખા હતા એ લઈ લીધા, બેના સૂત્ર મેં અહીંયા ત્રિકોણ ઉપરથી લખ્યા, બે ત્રિકોણ જે આપણે બનાવ્યા હતા એના ઉપરથી. પછી મેં શું કર્યું? an ના છેદમાં bq આવે એવી કન્ડિશન જો અહીંથી જ આમ આકૃતિમાં જોતું જવાય. an છેદમાં bq આવું જાય, bq આ બાજુ લઈ લ્યો એટલે છેદમાં ને am સામે અંશમાં મોકલાય. આ બે માટે મેં કે ધાર લીધું એના આધારે મને an અને am બેની લંબાઈ મને કેના સ્વરૂપમાં મળી? kbq અને kpb. પછી તો મારે જોવાનું કે mn અને bq નો ગુણોત્તર મારે મેળવવો બાકી છે એટલે મારે પહેલા mn એક ત્રિકોણમાંથી, ઘણા કે સાહેબ pq મેળવી તો તોય ચાલે, તો આ ત્રિકોણ પરથી શરૂઆત કરશો તો આમાં એડ આવશે પણ શરૂઆત અહીંથી કરાય કારણ કે મેં આની બાજુના સૂત્રો કરતા બનાવી દીધી જો કેના સ્વરૂપમાં. તો અહીંયા mn નું સૂત્ર આપણે પેલું પાયથાગોરસનું મૂકી દેવાનું, mn ના સૂત્રો કરતા બનાવો, કિંમત મૂકશો એટલે તમને mn અને pq વચ્ચેનો સંબંધ મળશે. એ સંબંધની કિંમત k જેટલી થશે. ત્રણેય ગુણોત્તર k જેટલા થયા એટલે ત્રણેય ગુણોત્તર સમાન થયા કહેવાય. સમાન થયા એટલે ઈ બાબા શરત બેની કહેવાય એટલે બે ત્રિકોણનું સમરૂપ લખી આગું અને જેની શરત આપણે મૂકવી પડે બા. છઠ્ઠું ચેપ્ટર ભણશો પછી આ ભાગ થોડો ઈઝી પડશે, બરોબર છે. તો એના આધારે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય એટલે બે ખૂણા સરખા હોવાના છે. આમાં બહુ માથાકૂટ ન કરવી ભાઈ, માપે રાખવી, બરોબર છે. હા, ગોખણ પટેક એવો આમાં સહારો ન લેવો પણ હા બને એટલો સમજવાનો પ્રયત્ન આમાં કરશો ભાઈ. હવે આપણે વાત કરશું પ્રશ્ન નંબર 7 ની, જેમાં તમને કોટ થીટા આપેલો છે. એના આધારે તમારે નીચેના બે જવાબ શોધીને દેવાના છે. હવે જો હું આમાં આમ કરી શકું, આપણે આગળ જેમ ઓલા ત્રિકોણ બનાવ્યા હતા એમ ત્રિકોણ બનાવીને ત્રણેય બાજુ શોધીને સાઇન કોસ નું મૂલ્ય શોધી લઉં એટલે આપણો દાખલો થઈ જાય કે નહીં પહેલો. અને કોટ વર્ગ તો અત્યારે જ થઈ શકે એમ છે. કોટનું મૂલ્ય આપ્યું એટલે કોટ વર્ગ આપણે સરળતાથી શોધી શકીએ, બરોબર. તો હું એક ત્રિકોણ બનાવીને આગળ વધી શકું છું પણ આમાં જુઓ વર્ગ તફાવત જેવી કન્ડિશન છે. આવા સમયે તમારે ત્રિકોણ નહીં બનાવવો પડે કારણ કે અહીંયા 1 સાઇન અહીંયા 1 સાઇન છે, બરોબર છે. તો આમાં તમે વર્ગ તફાવતની રીતે ગણતરી કરી શકો. દાખલો સારો પણ છે, પરીક્ષા લક્ષી પણ છે. તો હવે આપણે અહીંયા ભાઈ ત્રિકોણ નહીં બનાવી પણ હરખાઈ જોજો કઈ રીતના ગણતરી આપીએ છીએ. તમારે પહેલા જેની ગણતરી કરવાની છે એટલે કે જેની કિંમત શોધવાની છે પહેલા એ રકમ અહીંયા લઈ લઈએ અને એની અંદર ઉપર અને નીચે જોવો જોઈએ વર્ગ તફાવતનો નિયમ લાગુ પડશે. ચલો ઉપર જોવો જોઈએ વર્ગ તફાવત.
બેમાં પદ સરખા, એકમાં પ્લસ એકમાં માઇનસ, એટલે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, બરોબર. પહેલું એક છે એટલે એકનો વર્ગ એક થાય, માઇનસ બીજું સાઈન છે એટલે સાઈનનો વર્ગ એટલે સાઈન સ્ક્વેર થીટા થાય. નીચે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ એટલે 1 માઇનસ બીજાનો વર્ગ એટલે કોસ સ્ક્વેર થીટા થાય. ચલો હવે જોજો ને 1 માઇનસ સાઈન વર્ગ ને 1 માઇનસ કોસ વર્ગ એટલે તમારા ભાઈ નિત્ય સમવાળી કન્ડિશન ઊભી થઈ. કઈ કન્ડિશન બોલ્યો હું? નિત્ય સમવાળી. નિત્ય સમવાળી કઈ કન્ડિશન અહીંયા ઊભી થઈ છે એ જુઓ. પેલા છે 1 માઇનસ સાઈન વર્ગ, જો આ રહ્યા આપણા નિત્ય સમ. આ પ્લસ સાઈન વર્ગ સામે જાય એટલે માઇનસ થઈ જાય, 1 માઇનસ સાઈન વર્ગ બરાબર. જો કોસ વર્ગ અહીંયા વધ્યો કહેવાય કે નહીં? અહીંયા કોસ વર્ગને સૂત્રો કરતા બનાવવું એટલે સાઈન વર્ગ સામે જાય એટલે માઇનસ એટલે 1 માઇનસ સાઈન વર્ગ, 1 માઇનસ સાઈન વર્ગ બરાબર કોસ વર્ગ મૂકી શકાય. 1 માઇનસ સાઈન વર્ગ આપણા ઓલા નિત્યસમ મુજબ કોસ વર્ગ મૂકી શકાય, અને 1 માઇનસ કોસ વર્ગ બરાબર શું મૂકી શકાય? સાઈન વર્ગ થીટા મૂકી શકાય. તો તમારી પાસે આવો જવાબ આવશે. જો પહેલા રકમ લીધી, વર્ગ તફાવત લીધો, તો 1 માઇનસ સાઈન વર્ગ બરાબર કોસ વર્ગ ને 1 માઇનસ કોસ વર્ગ બરાબર સાઈન વર્ગ. પણ કોસ છેદમાં સાઈન એટલે તમને ખબર છે ભાઈ કોટ થીટા થાય કે ન થાય? પાછા બે ઉપર વર્ગ છે એટલે મને આનો જવાબ કોટ વર્ગ થીટા મળશે. કેટલો મળશે મને અહીંયા? કોટ વર્ગ થીટા. ચલો હવે તમને કોટની કિંમત આમાં આપેલી છે, બરોબર છે. કોટ થીટા બરાબર 7/8 આપ્યો છે, તો કોટનો વર્ગ એટલે 7/8 વર્ગ. કોટની કિંમત અહીં મૂકી દો, ઉપર થશે વર્ગ. 7 વર્ગ 49, 8 વર્ગ 64. જો દાખલો એકદમ સરળતાથી થઈ ગયો. પેલા શું કર્યું? આ બે કૌંસ વચ્ચે વર્ગ તફાવતનો નિયમ વાપરો એટલે 1 માઇનસ સાઈન વર્ગ, નીચે બે માટે વાપરો એટલે 1 માઇનસ કોસ વર્ગ. વર્ગ તફાવત એટલે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ આવે. ક્યારે વપરાય? પ્લસ માઇનસ નિશાની વિરુદ્ધ હોય ને પદ હરખા હોય ત્યારે. અને આ ભાઈ આ ટાઈપનું સૂત્ર થયું x પ્લસ y ને x માઇનસ y બરાબર આપણે લખતા હતા x ઓર માઇનસ y વર્ગ. મેં આ ઈ ટાઈપનું સૂત્ર અહીં વાપર્યું છે. અંશ અને છેદમાં સૂત્ર વાપર્યું તો અહીં નિત્ય સમય એવો 1 માઇનસ સાઈન વર્ગ એટલે કોસ વર્ગ ને 1 માઇનસ કોસ વર્ગ એટલે સાઈન વર્ગ. ક્યાંથી મળ્યું? આગળ મેં બતાવ્યું છે. સૂત્ર હરખાઈ જોજો ને એ પ્રમાણે સેટ કરજો. પણ કોસ છેદમાં સાઈન એટલે તો કોટ કહેવાય. બે ઉપર વર્ગ છે એટલે કોટનો વર્ગ મળ્યો, કોટનો વર્ગ બરાબર. તો કોટ થીટાની કિંમત મૂકી, ઉપર વર્ગ તો વર્ગ કરતા 49/64 થશે. ચલો એના પછીનો બીજો ક્વેશ્ચન આપણી પાસે છે કોટ સ્ક્વેર થીટા આપણે શોધવું છે. કોટ થીટા એટલે 7/8 હતું. કોટનો સ્ક્વેર છે એટલે 7/8 નો વર્ગ થશે. જવાબ આવશે 49/64. અહીંયા આપણા જવાબ છે બે કમ્પ્લીટ થઈ ગયા. વાત છે હવે આગળ કરશું ભાઈ આપણે પ્રશ્ન નંબર 8, જેમાં ત્રણ કોટે બરાબર 4 હોય તો નીચેની કિંમતો આપણે શોધીને આપવાની કીધી છે. એટલે કે નીચે જે છે બરોબર એ બરાબર બે છે કે નહીં આવું આપણે સાબિત કરીને આપવાનું છે. આ દાખલો બે રીતે થઈ શકે. એક તો હું નિત્યસમ પરથી સાઈન, કોસ અને ટેન ત્રણેય શોધેલોમાં ટેન શોધવું ઈઝી પડશે. કેમ? ટેન બરાબર 1/છેદમાં કોટ કરવાથી આવી જશે. પણ સાઈન કોસમાં ભાઈ લાંબી પ્રક્રિયા થશે એટલે નિત્યસમ પરથી આગળ ન વધાય. આમાં કાટકોણ ત્રિકોણ પરથી આગળ વધાય. કોના પરથી બોલ્યો હું? કાટકોણ. ચલો પહેલા એક આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દેશું અહીંયા. બરોબર છે. હવે અહીંયા ત્રિકોણ ABC નામ આપીશ, બી ખૂણો હું કાટખૂણો બતાવું છું, બરોબર છે. અને એ ખૂણો આપણું નિત્યસમ આપણા વિધેય બધા એ ખૂણામાં છે એટલે એ ખૂણાને લઘુકોણ તરીકે ગોઠવવો પડે. ચાલો આવો દાખલો આપણે હમણાં ગણ્યો હતો એક તો, બરોબર. ત્રણેય બાજુ તૈયાર કરવાનો કે પેલા 3 કોટે બરાબર 4 છે તો કોટે બરાબર 4/3 થશે કે નહીં? કોટે બરાબર કેટલો થાય? 4/3. ચાલો હવે શું કરાય? કોટનું મૂલ્ય એક ખૂણા માટે કોટ એટલે પાબા છેદમાં સાબા એટલે કે AB છેદમાં BC. બરાબર સામે 4/3 તો હતું જ, તો એના પરથી હું ધારી લઉં. ધારો કે લગાડીને ધારવાનું. AB માટે 4 આવ્યો એટલે 4K અને BC માટે 3 આવ્યો એટલે 3K. ચલો હવે શું કરશું? AB બરાબર 4K આવ્યો અને BC બરાબર 3K આવ્યો, તો એના આધારે મારે AC શોધવું હોય તો પાયથાગોરસનો સિદ્ધાંત લઈ લેવાય કે નહીં? તો એ પાયથાગોરસ સિદ્ધાંત મુજબ કર્ણનો સ્ક્વેર એટલે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, જેમાં AB બરાબર 4K છે એટલે 4K વર્ગ પ્લસ BC બરાબર 3K છે એટલે 3K વર્ગ. 4K ને 3K બરોબર છે. અહીંયા ગણતરી જરાક આપું છું, જોજો જરાક. 4K ને 3K એટલે 16K વર્ગ પ્લસ 9K વર્ગ. ટોટલ 25K વર્ગ થશે કે નહીં? અહીંયા
એસી વર્ગ બરાબર 25k વર્ગ, તો એસી બરાબર કેટલો આવશે? 5k. એસી બરાબર કેટલો થાય? 5k. તો જો જીને તમારી પાસે એબીસી આપણે એબીબીસી એસી ત્રણેય આવી ગયા. તો હવે તમે જે જે વિધેય જોતા છે એની પેલા કિંમત શોધીને પછી આ સાબિતી આપશું આપણે. બરોબર છે? એક સાઇને જોતું છે, એક કોસે જોતું છે અને એક આપણે જોતું છે ટેન. સાઇને એટલે આપણે એક ખૂણા માટે સામેની બાજુ છેદમાં કર્ણ. બરોબર? તો એક ખૂણા માટે સામેની બાજુ એટલે બીસી થાય અને કર્ણ એટલે એસી થશે. એટલે બીસી છેદમાં એસી. પછી કોસ એટલે પાબા છેદમાં કર્ણ એટલે એબી છેદમાં એસી. અને ટેન એટલે સાબા છેદમાં પાબા એટલે બીસી છેદમાં એસી. સોરી, પાબા છે એટલે એબી. બરોબર? સાબા છેદમાં પાબા. ચલો હવે કિંમતો બધી મૂકવાની છે. પેલા બીસી બરાબર 3k છે ને એસી બરાબર કેટલો છે? 5k. 3k છેદમાં 5k, k કેન્સલ, 3/5 મળ્યો. પછી આની અંદર એબી બરાબર છે ભાઈ 4k. બરોબર છે? એબી બરાબર કેટલો આવ્યો? 4k. અને કર્ણ તરીકે છે 5k, k કેન્સલ, 4/5. અને સૌથી છેલ્લે આવ્યું બીસી છેદમાં. બરોબર છે? એમાં બીસી 3k છે અને ઓલો છે 4k, k કેન્સલ, 3/4. હવે મારે જે જે વિધેય જરૂરી હતા ને એની કિંમત મને મળી ગઈ, પણ મારે હવે આપણી સાબિતી જે છે ને સાબિતી આપવાની છે. મારે પહેલા એમાં કોઈ પણ એક છે ડાબી બાજુ પહેલા ટૂંકમાં લઈ લઈએ આપણે કે સમાન છે કે નહીં ચકાસવાનું છે. પહેલા ડાબી બાજુની અંદર આપ્યું છે 1 - tan વર્ગ છેદમાં 1 + tan વર્ગ. ચલો હવે 1 - tan એનું મૂલ્ય 3/4 છે એટલે 3/4 નો વર્ગ છેદમાં 1 + 3/4 નો વર્ગ. મેં શું કર્યું? tan એનું મૂલ્ય બે જગ્યાએ મૂકી દીધું. tan એ તો આપણે ઓલરેડી મળી ગયો છે કે નહીં અહીંયા? એટલે 1 - 9/16 થાય ને વર્ગ કરતા ઉપર નીચે. નીચે પણ 1 - 9/16. અહીંયા આપણે કેવું છે? પ્લસ છે. રેડી? લસા લઈ લો. લસા એટલે અહીંયા 16 એકા 16, 16 માંથી 9 કાઢો એટલે કેટલા વધશે? 7. 7/16 થાય. નીચે 16 એકા 16 પણ 16 + 9 છેદમાં 16 થયું. 16 + 9 એટલે કેટલો થઈ જશે? અહીંયા 25. 25 છેદમાં કેટલો આવશે? અહીંયા 100. કારણ કે બેનો છેદ હવે 16 થઈ ગયો હોય ઉપર નીચે. 16 કેન્સલ એટલે 7/25. આ ફાઇનલ જવાબ થયો. ચલો આ મને જવાબ મળ્યો ડાબી બાજુનો, પણ હજી મારે જમણી બાજુ શોધવાની છે. તો અહીંથી જ શરૂઆત કરી દઉં છું. જમણી બાજુ. જમણી બાજુમાં તમને ચેક કરવા માટે આપ્યું છે cos વર્ગ - sin વર્ગ. બરોબર? cos વર્ગ - sin વર્ગ. ચાલો બેની કિંમત મૂકશું હવે. પહેલા કોસની કિંમત. cos એ બરાબર 4/5 છે એટલે 4/5 નો વર્ગ થશે ને, ઉપર વર્ગ છે એટલે. sin નું મૂલ્ય મૂકવું એટલે 3/5 ઉપર આવશે વર્ગ. તો એ 16/25 નીચે આવશે 9/25. બેનો છેદ હરખો છે એટલે બે વચ્ચે એકવાર છેદ આવી જાય 25, પણ 16 માંથી 9 જાય એટલે કેટલા વધે? 7. ચલો અમને જમણી બાજુની કિંમતે મળી ગઈ. ડાબા જબા બે ચેક કરો તો સરખી મળી કે નહીં? હવે બે સમાન મળ્યું તો મારે જવાબ આપવો પડશે. બરોબર છે? એક તો અહીં ડાબા બરાબર જબા થયું ને, તો આપણું ઓલું બે બરાબરમાં આપ્યું હતું એ સાચું છે કે નહીં આપણે ચકાસવાનું હતું. તો અહીં સાચું નીકળ્યું કહેવાય કે નહીં? બે બરાબર આપ્યું એ તો લખશું. તેથી 1 - tan વર્ગે છેદમાં 1 + tan વર્ગે બરાબર cos વર્ગે - sin વર્ગે સાચું છે અથવા તો સત્ય છે. હરખાએ જોજો. પેલા હું કર્યું? આ તો આપણી રેગ્યુલર સિસ્ટમ જ થઈ ને ભાઈ. કોટે પરથી આપણી ઓલી બે બાજુ સૂત્ર પરથી આવી ગઈ. બેને કે વાળી ધાર લીધી, પાયથાગોરસ લઈ લીધો એટલે એના આધારે તમને કોણ મળી ગયો? કર્ણ મળી ગયો. ત્રણેય બાજુ આવી જાય. જોવાનું કયા કયા વિધેયનું આપણે કામ છે. ત્રણેય વિધેયને પેલા શોધી લીધા અને પછી ડાબા જબા બે અલગ અલગ લઈ વિધેય તો આપણે શોધેલા જ હતા. કિંમતો મૂકી સાદું રૂપ આપ્યું. વાત છે ઉદાહરણ નંબર 2 ની. એમાં એમ કીધું છે લઘુકોણ B અને Q માટે sin B બરાબર sin Q. તો સાબિત કરો કે ખૂણો B બરાબર ખૂણો Q. આગળ હમણાં જે આપણે એક સાબિતી આપી હતી એ ટાઈપનો દાખલો થયો. બરોબર છે? ઉદાહરણ આપણે જોઈએ છીએ અત્યારે. એક તો હું પેલા અહીંયા બે ત્રિકોણ લઈ લઈશ. એકમાં મારે B ખૂણો આવવો જોઈએ. બરોબર છે? અને એકની અંદર Q ખૂણો આવવો જોઈએ.
અહીંયા હું ત્રિકોણનું નામ એબીસી આપી દઉં છું, જેની અંદર સી ખૂણો કાટખૂણો રાખું. અહીંયા PQR, અહીંયા જેમ સિસ્ટમ આપી એમ જ આપણે અહીંયા PQR, અહીંયા આર ખૂણો 90 નો રાખું. ચલો પહેલા એ લખશું. ત્રિકોણ એબીસી માં સી બરાબર આપણે 90 રાખ્યો, એટલે સી બરાબર 90, અને ત્રિકોણ PQR માં આર બરાબર 90. ચલો હવે પછી મેં શું કીધું, જે ઓલા વિધેય બે આપ્યા હોય ને સરખા, પેલા એ લઈ લેવાના. sin b બરાબર sin q, અને એકવાર આ ટાઈપનો દાખલો થઈ ગયો છે એટલે જરાક મગજ હવે હાલવું જોઈએ આમાં. sin b બરાબર sin q. પેલા બી ખૂણા માટે sin નું સૂત્ર સાબા છેદમાં કર્ણ એટલે કે 80 છેદમાં ab, અને q ખૂણા માટે sin નું સૂત્ર સાબા છેદમાં કર્ણ કરું એટલે pr છેદમાં pq થશે. પછી મેં શું કીધું હતું, અહીં એક ને એક ત્રિકોણની બાજુ નથી રાખવાની, આપણે તો ઓલો ગુણોત્તર શોધવો છે ને, બાજુઓમાં એક આની તો એક ઓની રહેવી જોઈએ. અહીં એસી આવ્યું તો એસી હારે હારું પીઆર આવવું જોઈએ, તો આ પીઆર અંશમાં છે ને આ બાજુ લઈ ગયો એટલે છેદમાં આવી જાય, ગુણોત્તરમાં આની હારે ફિટ થઈ જાય એસી હારે. તો પછી એબી હામો ધક્કો લાગે એટલે એબી છેદમાં પીક્યુ. એક તો આ કર્યા પછી આના બરાબર કે લઈ લેવાનો છે કે જેથી તમે એસી અને એબી બેની કિંમત પીઆર ક્યુ ને પીક્યુ કે બરોબર એવો આપણે ધારી શકીએ, પીઆર કે અને પીક્યુ કે. તો હવે ધારો કે પીઆર સામે અંશમાં જાય એટલે એસી બરાબર કે પીઆર થશે, અને પીક્યુ સામે અંશમાં જાય એબી છેદમાં પીક્યુ બરાબર હું કે લઈ શકું, એટલે પીક્યુ સામે અંશમાં જાય એટલે એબી બરાબર કે પીક્યુ થશે. ચલો હવે શું કરવાનું, એસી અને એબી આવી ગયા, બાજુ કોણ બાકી રહી, બીસી રહી. તો તમારે બીસી ને શોધવાની ટ્રાય કરવાની છે પાયથાગોરસ પરથી. પહેલા પાયથાગોરસ સિદ્ધાંત મુજબ કાટખૂણા વાળી બાજુના વર્ગનો સરવાળો એસી વર્ગ વત્તા બીસી વર્ગ બરાબર થાય એબી વર્ગ, જેમાં એસી બરાબર કે પીઆર છે બરોબર છે, અથવા તો બીસી શોધવો છે. બીસી કેમ શોધવો છે તો કે એસી ને એબી વાળી બાજુ આવી ગઈ, મારે બીસી વાળી જોડા ત્રીજી બાકી છે એટલે મારે બીસી શોધવાનો થાય. તો બીસી ના સૂત્રમાં કરતા બનાવવું એટલે બીસી વર્ગ બરાબર એબી વર્ગ માઇનસ એસી વર્ગ. ચલો હવે શું કરીશ, બીસી વર્ગ બરાબર હું એબી અને એસી ની કિંમત મૂકી દઉં. એબી એટલે કે પીક્યુ છે, કે પીક્યુ નો વર્ગ માઇનસ બીસી આપણે એસી એટલે કેટલો છે કે પીઆર, તો કે પીઆર નો વર્ગ. તો બીસી વર્ગ બરાબર કે વર્ગ કોમન આવશે, તો અહીંયા પીક્યુ વર્ગ માઇનસ પીઆર વર્ગ વધશે કે નહીં. શા માટે, વર્ગ બેને લાગુ પડ્યો હોય, એમાં કે વર્ગ કોમન, તો આ બેનો વર્ગ હજી અંદર રહ્યો, પણ પીક્યુ વર્ગ એટલે કર્ણનો વર્ગ, એમાંથી પીઆર વર્ગ એટલે કાટખૂણા વાળી એક બાજુનો વર્ગ તમે બાદ કરો એટલે 100% બીજી બાજુ જ વધે, ક્યુઆર વર્ગ વધશે. તો બીસી વર્ગ બરાબર કે વર્ગ ક્યુઆર વર્ગ આવું મને મળશે. બરોબર છે. હવે બધા વર્ગમૂળ લઈ લો તો બીસી બરાબર કે ક્યુઆર થશે, ક્યુઆર સામે જાય એટલે છેદમાં, તો બીસી છેદમાં ક્યુઆર બરાબર આવ્યો કે. તો હવે જોવો જ ને અહીંયા હવે આપણી પાસે ત્રણે ત્રણ બાજુના ગુણોત્તર મેળવ્યા, ત્રણેયને સરખા મેળવ્યા. જો એસી છેદમાં પીઆર એબી છેદમાં પીક્યુ, એબી છેદમાં પીક્યુ, અને એ જ રીતના બીસી છેદમાં ક્યુઆર, ત્રણે ત્રણ સરખા એટલે કે મને કેટલી કિંમત મળી, ત્રણે ત્રણ ની કે. હવે કોઈ પણ ત્રણેય બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓની ત્રણેય જોડા રીતના સમપ્રમાણમાં કહેવાય, ત્યારે બે ત્રિકોણ સમરૂપ થાય બાબાવા શરત પરથી. તો તેથી કરીને ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર બરોબર. આ સમરૂપની નિશાની છે આખી, કારણ આવશે બાબા. કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ એટલે એના અનુરૂપ ખૂણા હંમેશા સરખા હોય. તો જોવો જ ને બી અને ક્યુ વચ્ચે આવ્યા એટલે બે અનુરૂપ ખૂણા સરખા થાય, એટલે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. બરોબર, અહીંયા આપણી સાબિતી ઓકે થઈ ગઈ. વાત છે પ્રશ્ન નંબર 5, જેમાં એમ કીધું છે ત્રિકોણ પીક્યુઆર માં પી કાટખૂણો છે, પી કાટખૂણો છે, ઓપી બરાબર 7 બરોબર. ત્રિકોણનું નામ આપ્યું છે આપણે PQR, અને એની અંદર તમને કાટખૂણો આપ્યો છે અહીંયા પી ખૂણો કાટખૂણો આપેલો છે, જ્યારે અને ત્રિકોણ છે OPQ છે. ભાઈ ક્ષમા કરજો જરાક, રકમ જરાક ચેક, કારણ કે ઓ આવ્યો એટલે પાઠ્યપુસ્તકમાં જોવું પડ્યું. ત્રિકોણ OPQ, ત્રિકોણ OPQ માં પી કાટખૂણો છે બરોબર, ઓપી બરાબર 7 છે. OPQ એમાં પી કાટખૂણો રાખવાનો, ઓપી બરાબર 7 સેન્ટીમીટર રાખવાની છે. બીજા નંબરમાં તમને
OQ અને PQ બેયનો સંબંધ આપેલો છે OQ - PQ બરાબર 1 સેમી. તો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે sin Q અને cos Q નું મૂલ્ય શોધો. હવે ભાઈ sin cos શોધો હોય તો સાબા છેદમાં કર્ણ, પાબા છેદમાં કર્ણ આ બધાની જરૂર પડશે. હવે આમાં પાયથાગોરસના સૂત્ર પરથી k વાળી ધારણાને હું બાંધી શકું, પણ k વાળી ધારણા ન લેવાય કારણ કે OP બરાબર તમને 7 આપ્યો છે. તો હવે શું કરશું આમાં? હા, તમે ધારી શકો, આ બે માટે ધારી શકાય ધારવું હોય તો. બરોબર છે, કોઈ પણ એક વસ્તુ તમે આમાં ટૂંકમાં આ બે માટે ટૂંકમાં x કે એવું જે પણ કંઈ ધારવું હોય ધારી શકો, જેથી તમને આ ત્રણેય બાજુ છે એ મળી શકે. ધારો કે હું PQ બરાબર x રાખું છું, તમારે કે ધારવું હોય તો કે ધારી શકો, કારણ કે અહીંયા હવે આપણા ઓલા સિસ્ટમ થઈ ગઈ દ્વિઘાત સમીકરણ જેવી. રેડી? PQ બરાબર x. હવે જો PQ બરાબર x હોય તો -x સામે જાય એટલે પ્લસ થઈ જાય, OQ બરાબર x + 1 થાય કે નહીં? અહીંયા OQ બરાબર x + 1. હવે શું કરાય આમાં? તમારી પાસે જો ત્રણેય બાજુ આવી ગઈ, આંકડો ને કાંઈ x વડે. અહીંયા ઓલું નથી કરવાનું, અહીંયા ગુણોત્તર ન મળે કારણ કે એ ત્રણેયમાં k આવતો તો લગનો. અહીંયા OP માં x છે જ નહીં, ડાયરેક્ટ ગુણોત્તર શોધવા ના જતા, નહીં તો રટવાશો. આ દ્વિઘાત સમીકરણ મેં બનાવ્યું છે તમારા માટે. રેડી? ચલો પાયથાગોરસ પરથી આપણે સમીકરણમાં આગળ વધશું. પાયથાગોરસ સિદ્ધાંત મુજબ મેં ધારણા કોના પરથી બનાવી? OQ - PQ બરાબર 1 હતું એના પરથી મેં ધારણા બનાવી. તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ અહીં દ્વિઘાત સમીકરણ બનશે. બરોબર છે કે કાટખૂણાવાળી બાજુના વર્ગનો સરવાળો OP² + PQ² બરાબર કર્ણનો વર્ગ એટલે કે OQ². ચલો હવે OP બરાબર 7 છે એટલે 7 નો વર્ગ પ્લસ PQ બરાબર x છે એટલે x². OQ બરાબર x + 1 છે. આમાં સાદુરૂપ આપશો એટલે x ની કિંમત તમને મળી જશે. 7 નો વર્ગ એટલે 49 પ્લસ x² એમનો. આપણું પેલું જે કરશું પૂર્ણ વર્ગ ત્રિપદી પ્રમાણે વિસ્તરણ કરશું. અહીંયા x² + 2x + 1 થશે કે નહીં? બેના વર્ગ આગળ પાછળ, બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે મધ્યમ પદ. એમાં x² તો કેન્સલ થઈ જાય, +1 સામે જાય એટલે માઇનસ, એટલે 49 - 1 બરાબર અહીંયા 2x વધ્યો તો 48 વધશે કે નહીં? છેદમાં જાય 2, તો x ની કિંમત મને છેદમાં 2 જતા 24 મળશે અહીંયા. ચલો x બરાબર 24 મળી ગયો તો તમે હવે ગમે એટલી બાજુ માંગી હોય શોધી શકો કે નહીં? હવે PQ બરાબર ધારેલો હતો 1 સેમી, પણ x બરાબર 24 આવ્યો એટલે 24 સેન્ટીમીટર થાય. પછી OQ બરાબર ધારેલો હતો x + 1, 24 + 1 બરાબર કેટલા સેન્ટીમીટર આવશે? 25. હવે જોજો ને તમને કમ્પ્લેટ ત્રણે બાજુ મળી ગઈ. હવે ત્રણે મળી ગઈ તો હવે ગમે તે વિધેય માંગે શોધી શકાય. એક તમને આપણી પાસે માંગ્યું છે પેલા sin Q. Q ખૂણાનું sin વિધેય એટલે સાબા છેદમાં કર્ણ એટલે OP/OQ. એમાં OP બરાબર 7 છે, OQ બરાબર મને કેટલો મળ્યો? 25, એટલે 7/25 થાય. બીજું આવશે cos Q માંગ્યું છે. cos એટલે Q ખૂણા માટે cos વિધેય છે એટલે પાબા છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે PQ/OQ. હવે જોજો ને PQ બરાબર કેટલો મળ્યો તો આપણે અહીંયા 24/OQ કેટલો મળ્યો તો 25, એટલે 24/25. અહીંયા આપણું કામ પૂરું થઈ ગયું. બરોબર છે? દાખલો સારો છે એટલે જ ઉદાહરણો છે છતાં અહીંયા કરેવો છે. આપણું વર્ક જોજો, લોડિંગ થોડુંક રહેશે પણ ખેંચવું પડશે જરાક. હો ભાઈ, ચેપ્ટર અઘરું છે એટલે ઉદાહરણ 1, 3, 4 ત્રણ ઉદાહરણ કરવાના છે. એક દાખલો મેં સ્વાધ્યાય 8.1 નો આપ્યો, 4 દાખલા. એ સિવાય નિત્યસમ જે ઓલા હતા ને ગયા પાઠમાં સમજાવ્યા હતા, અને એ નિત્યસમ હજી નોટમાં ના ઉતારેલા તો ઉતારી લેજો. હો ભાઈ, થિયરી કમ્પ્લીટ જોહે આખી. એ 4 નિત્યસમ, 4માં મેં તમને મુખ્ય લખવાના કીધા હતા. મુખ્ય લખવાના કીધા હતા એનો મતલબ છે આ. બરોબર છે? આ પહેલો નિત્યસમ, આ બીજો, આ ત્રીજો. એ તો 3 લખવાના હોય, પણ આની અંદર મેં પેટા લખ્યા હોય ને એ નથી લખવાના, પહેલી લાઈન જ લખવાની છે. આ 4 નિત્યસમ છે. બરોબર? કેટલી વાર કીધા? 10 વાર. 10 વાર લખવાના. sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર 1. આ રીતના 10 વાર લખવાનું. 4 નિત્યસમ વ્યવસ્થિત 10 વાર લખીને મોઢા કરીને આવવાના છે. આજનું વર્ક આપણું આ પાર્ટ 2 નું એટલે સુધી રહેશે. પાછા મળ્યા છે પાર્ટ 3 ની અંદર, અને નિત્યસમ જરા મોઢા કરીને બેસો, આગળના દાખલા માટે ટપ્પો પડે. નમસ્કાર.